ભારતની સૌથી જૂની પર્વતમાળા અરવલ્લીને બચાવવા સેવ અરવલ્લી કેમ્પેઇન જોર પકડી રહ્યું છે। શા માટે આ કેમ્પેઇનની શરૂઆત થઈ, જુઓ આ અહેવાલમાં। ભારતની સૌથી જૂની પર્વતમાળા અરવલ્લી આજે અસ્તિત્વ માટેની સૌથી મોટી લડાઈ લડી રહી છે, જેને બચાવવા સેવ અરવલ્લી કેમ્પેઇને જોર પકડ્યું છે। અરવલ્લી પર્વતમાળા ગુજરાતથી દિલ્હી સુધી આશરે 692 કિલોમીટર સુધી ફેલાયેલી છે અને લગભગ 3 અબજ વર્ષ જૂની હોવાનું માનવામાં આવે છે। તેનો 2/3 ભાગ રાજસ્થાનમાં પણ આવેલો છે, જ્યાં તે આબોહવા સંતુલન, વરસાદ ચક્ર અને ભૂગર્ભ જળ રિચાર્જનો આધાર છે। નિષ્ણાંતો માને છે કે જો અરવલ્લી પર્વતમાળા ન હોત તો પશ્ચિમ, મધ્ય અને દક્ષિણ ભારતના મોટા ભાગના વિસ્તારો ઉજ્જડ થઈ ગયા હોત। આ કુદરતી કવચને નબળું પાડવું એ લાંબા ગાળાની પર્યાવરણીય આત્મહત્યાથી ઓછું નથી। તાજેતરમાં નવી વ્યાખ્યા પછી અરવલ્લી પર્વતમાળાનો લગભગ 90% ભાગ કાનૂની રક્ષણ ગુમાવી દેશે તેવી ચિંતા પર્યાવરણવિદો વ્યક્ત કરી રહ્યા છે। સુપ્રીમ કોર્ટે 20 નવેમ્બરે ચુકાદો આપ્યો હતો, જે ચુકાદા મુજબ 100 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા વિસ્તારોમાં ખનનને મંજૂરી આપવામાં આવી છે। સૌથી ગંભીર વાત એ છે કે આવા વિસ્તારોને હવે કાયદેસર રીતે પહાડ તરીકે ગણવામાં નહીં આવે। અરવલ્લી પર્વતમાળાનો લગભગ 90% ભાગ આજની સ્થિતિમાં 100 મીટરથી પણ ઓછી ઊંચાઈ ધરાવે છે, એટલે કાયદાની નજરે હવે આ વિસ્તારોમાં ખનન માટેના દરવાજા ખુલ્લા થઈ શકે છે। સોશિયલ મીડિયા પર લોકો સતત એક જ સવાલ પૂછે છે, જો અરવલ્લી ખતમ થઈ જશે તો રાજસ્થાનનું ભવિષ્ય શું રહેશે? અરવલ્લીની ગિરિમાળાઓ એ પથ્થરની હારમાળા નથી, તે ખેડૂતોનું પાણી અને પાક બચાવવાની હારમાળા છે। અરવલ્લી જિલ્લાની અંદર આવેલી હારમાળાઓને કે જે 100 મીટરની ઓછી હોય તેને અરવલ્લીની હારમાળામાં ગણાય નહીં અને તેની મંજૂરી ખનન માટે અને બીજા ઉપયોગ માટે આપી શકવાની વાત જ્યારે ચાલી રહી છે, ત્યારે અરવલ્લી જિલ્લાના પ્રજાજનો, પ્રકૃતિ પ્રેમીઓ, ખેડૂતો અને આદિવાસી પ્રજા સાથે ખૂબ અન્યાય થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે। ત્યારે પ્રકૃતિ પ્રેમીઓ અને સૌ સાથે મળી આગામી સમયની અંદર અરવલ્લી બચાવનું એક અભિયાન શરૂ કરવામાં આવશે। અરવલ્લી હારમાળાઓને કારણે અરવલ્લી જિલ્લામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી સહિત ઘણા બધા યાત્રાધામો પણ આવેલા છે, એનું પણ સામે પ્રશ્નાર્થ ઊભો થશે। સાથે સાથે જે મેસો ડેમ, માજુમ ડેમ અને સાબરમતી નદીઓની અંદર જે વહેતું પાણી એ અરવલ્લીની હારમાળાઓમાંથી આવતું પાણી છે, જેના કારણે પાણીને પણ ખૂબ નુકસાન થવાનું છે, ખેડૂતોના પાકને પણ નુકસાન થવાનું છે। ત્યારે આવો આપણે સૌ સાથે મળી અરવલ્લી બચાવો અભિયાનની અંદર જોડાઈએ અને જો આ અભિયાન અરવલ્લી બચાવોની અંદર જો સરકાર વહેલી તકે નિર્ણય નહીં લે તો આગામી સમયમાં સૌ સાથે મળી અને અભિયાનને ઉગ્ર બનાવવામાં આવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। મહેન્દ્ર પ્રસાદ, S24 ન્યૂઝ, અરવલ્લી।